અમે જો આ ચોપડી વાળા દોડી શકતા હોય તો ઈ તો અત્યારનો નવી આઠ જ ભણેલા? હા, આપણે 8 જ. તો આવડો મોટો ધંધો વાડીએ બેઠા બેઠા કરો એટલે બહુ એક નવીનતા વાળી વાત છે. પણ તો અટાણે જુવાનિયા ગામમાં હોય તો 10-12 કોલેજ કરેલા તો હરેક ગામમાં હરેક જુવાનિયા છે. આ ફાઇનલ કહું જો બરાબર, આમાં આ જે આ કાંકરો રહ્યો ને કોઈ મોટો આવતો હોય એ બધો અહીંયા મારે નીકળી જાય. સમજી ગયો. એટલે ટૂંકમાં કાકરો કે ગમે એ કઈ આગળ આવવા ન દે. જ્યારે ઉંમર થશે ને 40+ ત્યારે ખબર પડશે કે આ બાપ દાદા મૂકીને ગયા. હા, એ સાચું છે કે આ સિટી સાચું છે. આ એક જ ધંધો એવો ફૂડ પ્રોડક્ટમાં એમાં કોઈ લિમિટ નથી હોતી. તાકાત હોય એટલું કરી શકો. તાકાત હોય એટલું કરી શકો. અને બીજો બેનિફિટ એ છે કે તમે નાના રોકાણથી આને ચાલુ કરી શકો. જુવાનિયા આવે એના માટે તો બેસ્ટ છે. શું કામ કે અત્યારે ઓનલાઈન માર્કેટ છે. એ અત્યારે ભણેલ ગણેલ વ્યક્તિ છે, એની પાસે એજ્યુકેશન વધારે છે. બરાબર છે. એટલે એને આ ધંધો રહ્યો ને એ ઝડપથી મગજમાં બેસે. સ્વિંગ પર જબરજસ્ત છે. આજી તમારે બધા બરાબર છોકરા પરિવારના આવ્યા લાગે નાવા તો. હા, અત્યારે શું કે આ વાયરો એવો નીકળ્યો ને સિટી ગામડા ખાલી થઈ ગયા. હા, એ તો કહું છું ગામડા ખાલી થઈ ગયા છે ને તમે ગામડે. અને આ એક ટૂંકી મૂડી અને મોટો ધંધો. ટૂંકી મૂડી મોટો ધંધો. મોટો ધંધો તે પછી બીજું ક્યાં આવે? આથી સ્વર્ગ વધારે ક્યાં લેવા જાવ ધરતી ઉપર? અચ્છા. આથી વધારે ક્યાં લેવા જાવ? એ વાત હાજી. મેં જોયું, મને એમ થઈ ગયું કે આજે સવારે અમે રાજકોટથી નીકળ્યા અને મોરબી બાજુ નીકળ્યા તો મોરબીમાં વાવડી ગામની અંદરમાં દલસુખભાઈ એક અમારો આટોમાઇઝનો આટા પ્લાન્ટ હલાવે છે. તો દલસુખભાઈ 1.5 થી 2 વર્ષથી અમારો આટો પ્લાન્ટ હલાવે છે. તો કેવી રીતનો બિઝનેસ કરે છે ને શું કરે છે તો દલસુખભાઈને જ મળી. દલસુખભાઈ કેમ છો? મજામાં. તો તમે કહો કે હવે આ આટા પ્લાન અમારો તમે 1.5 થી 2 વર્ષથી હલાવો છો તો શું શું આમાં તમે ધરો છો ને કેવી રીતના હલાવો છો? નહીં, હું 1.5 વર્ષથી લીધું હતું એનું ઓનલી ફોર ઘઉં જ ધરું. ઘઉં જ ધરો છો? તો મારે પર ડે નું 1.5 થી 2 ટનનું માર્કેટ છે. 1.5 થી 2 ટનનું દરરોજનું માર્કેટ છે? દરરોજનું. અને હું અહીંયા લોકલમાં જ આપું, બહાર દેતો નથી. તો આની અંદરમાં તમે 1.5 થી 2 ટન દરરોજ ધરો છો તો એનું પેકિંગ કેવી રીતના કરો? એટલે પેકિંગ અત્યારે હું મેન્યુઅલ જ બનાવું. મારે ઓટો પેકિંગ નથી પણ મેન્યુઅલ એમ. અચ્છા, એટલે કિલો 2 કિલો 5 કિલો 5-10 માં 5-10 કિલોનું પેકિંગ કરીને વેચો છો? 5-10 માં. સમજી ગયો. તો તમે જે આ ઘઉંની એરિયા એ બધા ખેડૂત પાસેથી ડાયરેક્ટ લેવો કે ગેડમાંથી પણ ખરીદી કરો? ના, બે મિક્સ. સિઝન ટાણે ખેડૂત પાસેથી લઉં, બાકી યાર્ડમાંથી. બાકી ગેડમાંથી લ્યો. તો દલસુખભાઈ સારું, તમે 1.5 થી 2 ટન તો રોજનો લોટ ધરો છો, બરાબર છે? તો સારી વાત છે કે તો તમારે આની પહેલાંનો બિઝનેસ શું હતો? 1.5 થી 2 વર્ષથી તમે આટા પ્લાન્ટ તો બિઝનેસમાં તો અમે અત્યારે મોરબીમાં શું છે કે જનરલી અમારે સિરામિક જ છે, એટલે અમે પણ સિરામિકમાં જ છીએ. અચ્છા. તો અમે એવું વિચાર્યું કે હવે સિરામિક સિવાયનો કોઈ પણ નવો ધંધો કરવો હોય કે લોંગ ટાઈમનો હાંકવો હોય તો એના માટે શું, તો એના માટે આ ફૂડ પ્રોડક્ટ ઉપર અમે આવ્યા. અત્યારે આટા ચાલુ કર્યા છે. તો એમાં જેમ અમારે સેટ થતું જાય એમ લોંગ ટાઈમે હજી બીજી પણ ઘણી બધી વસ્તુ ચાલુ કરવાની ગણતરી છે. એમ મસાલા પેટે એમ મસાલા એટલે ટૂંકમાં ફૂડ પ્રોસેસિંગ લાઈનમાં જે ફૂડ પ્રોસેસિંગ લાઈનમાં આગળ જવાની ગણતરી છે કે ભાઈ સિરામિક છે એ લાંબુ ભવિષ્ય અમને એવું નથી દેખાતું. એવું છે કે ભાઈ અમને એમાં નહોતી જામતી, ભલે એમાં સારું જ છે પણ એકને એક ધંધા ઉપર કાયમી તો ટકવું અત્યારે આ ઇમ્પોસિબલ છે આ સમય પ્રમાણે. એવું થાય છે? હા, એટલે અમે એવું વિચાર્યું કે અમારે લોંગ ટાઈમ કે અમારી પાછળની પેઢી કે બેસી શકે કે અત્યારે અમે ધંધો કરી તો 2 પેઢી સુધી બે હોય તો એ ધંધો શું ફૂડ પ્રોડક્ટ. બરાબર છે. હા, એના માટે જ અમે આ લાવ્યા. એટલે તમે ભવિષ્ય જોઈ ગયા છો? અમે અમારું ભવિષ્ય જોઈને આમાં આવ્યા. ફૂડ પ્રોસેસિંગ બિઝનેસ છે તો એની અંદરમાં માર્કેટ છે એટલે તમે એમાં ઝંપલાવો છો? ઝંપલાવીએ. બરાબર. તો નેક્સ્ટ પ્રોજેક્ટ પાછો તમારો મસાલામાં છે. જૂનો ધંધો તમે કહો તો સિરામિકનો? સિરામિક એ તો અમારે ચાલવાનું જ છે. હા, એ તો જ્યાં લગી હાલે ત્યાં લગી હાલવાનો છે. એ તો ઓકે છે, વેલ સેટ છે. તો તમને આ બીજો એવો કયો આમ જેન્યુન વિચાર આવ્યો કે આ જ કરવું જોઈએ એમ? એટલે આ ક્રમ જેન્યુઅલ વિચારમાં તો એવું છે કે જો સિરામિકમાં તો અમે બધા અત્યારે સિરામિકમાં જ છીએ. તો હવે પાછળના જે આવે અમારા છોકરાઓ તો વાયલી પેઢી તો એના માટે અમારે શું કરવું હતું, એટલા માટે અમે આ કર્યું છે કે ભાઈ ભલે વાર લાગે પણ વેપારી ધંધો. વેપારી ધંધો. અને આ વસ્તુ એવી છે કે આમાં તમને ઘણા બધા ઓપ્શન આમાં છે એમ.
એટલે જીવન જરૂરિયાત રહ્યું ને. જીવન જરૂરિયાત છે ને આમાં ઘણા બધા ઓપ્શન આગળ તમે કોઈ પણ ફ્રૂટ પ્રોડક્ટની લાઈન લગતું જોવા જાવ તો ઘણા બધા છે, તો એમાં તમે આગળ વધી શકો. બરાબર, એટલે તમારે આમાં જ હવે જંપલાવાનું છે ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી. હા, અને આ એક ટૂંકી મૂડી અને મોટો ધંધો. ટૂંકી મૂડી મોટો ધંધો. એટલે ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં મોટું કામ થાય. હા, અને રોજનું હાલે ને રોજ ટર્નઓવર રોજે થાય. રોજ. મને એ ગમ્યું, તમે રોજથી 1.5 થી 2 ટન માલ ધરો છો ને અને રોજ વેચાઈ જાય એટલે સારું કહેવાય. કારણ કે માણસોને માર્કેટ તો 1.5 થી 2 ટનથી પણ વધારે છે, પણ શું છે કે અત્યારે અમારી પાસે 24 કલાક હાંકવું નથી, અમારે ક્વોલિટીથી કામ કરવું છે, એટલે અમે 12 કલાકથી સંતોષ માની છીએ. અચ્છા, તો ક્વોલિટીમાં તમારી પાસે હાલો માની લો કે તમારા કસ્ટમર વર્ષોથી જોડાઈ ગયેલા, ક્વોલિટી તમારી સારી જોઈએ, તો ક્વોલિટીમાં કરવા માટે તમે શું મેન તત્વ જાળવી રાખો કે એકવાર માલ આ જો ફ્રૂટ પ્રોસેસિંગનું કામ એવું છે હા, કે કોઈ એકવાર આપણી પાસેથી આટો લઈ જાય તો એને રોટલી ખાવાની મજા આવી, ભાખરી ખાવાની મજા આવી, તો જ તમારી પાસે બીજી વાર લે. તો તમે એવું શું તમારા પ્લાન્ટમાં કરો છો કે એ તમારી પાસે માણસો જળવાઈ રહે? પહેલાં તો જો તમારે જે ઘઉં ખરીદી કરો એ એક પૂરી ક્વોલિટીમાં. બરાબર છે. હા. બીજા નંબરમાં કે જે કાંઈ ક્લીનર મશીન અમારું છે ને એમાં ખાસ ધ્યાન આપવાનું. દલસુખભાઈ, મને એ વાત ગમી કે તમારી પાસે રોજનું 1.5 થી 2 ટન 2.5 ટન કામ હોય છે અને રોજ તમારી સાથે ગ્રાહક જોડાઈ રહ્યા છે, કારણ કે આ ફ્રૂટ પ્રોસેસિંગનો બિઝનેસ કહેવાય. તો કોઈ ગ્રાહક આપણી પાસેથી આટો લઈ જાય છે તો એકવાર ખાય તો એને બીજી વાર જરૂર પડે. હરેક માણસો દીમાં 3 વાર રોટલી શાક ખાતા હોય છે, જરૂરિયાત છે, જીવન જરૂરિયાત. તો તમારી શું એવી ક્વોલિટી છે કે તમારી પાસેથી બધા માણસો રોજ માટે એમ કે મારે જોઈ તો દલસુખભાઈના મિલનો આટો જોઈ? ક્વોલિટી તો મને ને એનું કારણ કે હું યાર્ડમાં ડાયરેક્ટ ખેડૂત પાસેથી માલ લઉં હું, પછી એ જ માલ રહ્યો હું અહીંયા મારી પાસે ક્લીનર મશીન છે, એમાં હું સફાઈ કરું, કાંકરો પૂતરું હરેક વસ્તુ અલગ કરું, એમાં કોઈ ભાંગલ તૂટેલ દાણો હોય તો એ પણ અલગ થાય, અને પછી મારે સાયલામાં જાય અને એ ચક્કીમાંથી ગરકાવ અને તે પછીની પણ 2 પ્રોસેસ થાય મારે સેન્ટિફાઈઝરમાં ચાળવાની. ભૂસવું અલગ નીકળે અને આટો અલગ. હા, અને આટો પણ અલગ નીકળે. અચ્છા. અને તે પછીનું પેકિંગમાં પાછું મારે એ 1.5-2 કલાક લોટને ઠંડો થયા પછી પેકિંગ કરવાનું. શું વાત છે? હા, એટલે એમાંય ગરમા ગરમ પેકિંગ નથી કરવાનું, કે એમાં જે પરસેવાના બિંદુ છૂટે તો એ પણ નથી કરવાનું. વાહ. એટલે તો પછી ગામ ગમી તમે કે ભાઈ તમારી પાસે આટોમાઇઝનું મશીન છે, તો સૌથી પહેલાં તમે ગામમાંથી માર્કેટમાંથી જે ભાવમાં મળે છે એ સારામાં સારી ક્વોલિટીના લઈ આવો, પછી તમે એની અંદરમાં એલિવેટરમાં નાખી નાખવું અમારા ક્લિનિંગ મશીનમાં ક્લિનિંગ કરો. ક્લિનિંગ કર્યા પછી એમાં કાકરા છે, પૂતરિયા છે, તૂટલા ઘઉં છે, પાણી વગરના ઘઉં, શિલ્પલા ઘઉં એવા કાંઈ હોય એ બધા અલગ થઈ જાય. પછી સારામાં સારી ક્વોલિટીના જે ઘઉં વધે છે એ ઘઉંને પછી ચક્કીમાં જઈને તમે દરો. દર્યા પછી સેન્ટિફિકલની અંદરમાં પાછો એ લોટને જે મેસની જારી સેટ કરી એમાં સારો સાયરા પછી ચોકર નીકળી અલગ નીકળી જાય, સારામાં સારી ક્વોલિટીનો. વાહ. અને એ પાછું ઠંડુ કરીને ભરવાનું. એ ઠંડુ કરીને ભરવાનું, પેકિંગ કરીને. બરાબર છે. તો કોઈ પણ કસ્ટમર શું છે કે તમારી સાથે એક લોંગ ટાઈમ જળવાઈ રહીએ, અને જ્યારે તમારે શું બ્રાન્ડથી વેચો છો તમે? એશિયન ફ્રેશ. એશિયન ફ્રેશ, નામ સારું રાખ્યું છે, ફ્રેશ આટા. હા, એટલે કોઈ પણ કસ્ટમર છે તો આજે કંપનીના નામથી ને આપણા નામથી ઓછા ઓળખતા હોય, પણ બ્રાન્ડથી ઓળખતા હોય. તો એશિયન ફ્રેશ રહ્યો તો એનું નામનો જ્યારે આટો શાખી લે એટલે એ જિંદગી ભૂલે નહીં. બ્રાન્ડથી જ બનાવવાનું, એટલે જ આપણે ક્વોલિટી ઉપર ઉતરે. બ્રાન્ડથી જ બનાવવાનું. તો હજી આની અંદરમાં આટામાં ઘણી પ્રકારના આટા આવે છે, તો બીજા હજી ક્યાં ક્યાં આટા બનાવો છો તમે? નેક્સ્ટ અત્યારે બનાવતા નથી, પણ રાગી છે કે પછી ચણા છે, બેસન, મકાઈ છે, રાગી છે, મકાઈ છે, બેસન એ આ મારા પ્લાનમાં સુટેબલ છે, બની શકે એમ છે, પણ એ અત્યારે હજી હમણાં કોઈ વિચાર નથી, પણ નેક્સ્ટ ટાઈમ ગણતરી છે. મૂળ છે કે તમારી પાસે જે આ પ્લાન છે એની કેપેસિટી ઇનફ છે અને એટલું દરાય છે, પણ હવે નેક્સ્ટ પ્રોજેક્ટ તમારો એવો છે કે રાગીનો આટો બનાવવો છે તો એ પણ મોટા પાયે તમે કરશો. પછી બેસન પ્લાન લગાવવો છે તો બેસન પ્લાન પણ તમે લગાવશો. તો માની લ્યો કે હવે અમારું જે આટોમાઇઝ કંપનીનું આ મશીન છે એ હલાવવાની તમને કેવી મજા આવે, અને એ ગ્રાહક તમારી પાસે જે માલ લઈ જાય છે એમાં એ કેટલા ખુશ રહે છે? ના, મજા આવે. જે ઘરઘંટી આવે ને એના કરતાં આમાં ક્વોલિટી સારી આવે. પથ્થરવાળી ઘંટીમાં આમાં શું ડિફરન્સ તમને લાગે? તમે માર્કેટમાં માલ વેચવા જાઓ,
તો ઘણી વખત તમને કસ્ટમર ઘણા કહેતા હોય તો પથ્થરવાળીમાં શું થાય, ગરમ થાય અને બીજા નંબરમાં કે પથ્થર જ્યારે ગહાય ને ત્યારે ઝીણા જાડાનો પ્રોબ્લેમ રહે છે. અચ્છા એવું જાડા customer ની પતલાનો ફરિયાદ રહે? મેસ, હા મેસમાં જાડા ઝીણા જાડા ઝીણું રહે. બીજા નંબર ક્યારેક ક્યારેક કાંકરીની ફરિયાદ આવી શકે. હા, એ પથ્થર ટાંકે એટલે કાંકરી જોડે મોટી આવે. હા, અને આમાં અમારી શું કે પલ્વેનાઈ જે છે એટલે એ કાંઈ કાંકરીનો એ કાંઈ પ્રશ્ન આવતો નથી. બીજા નંબરમાં કે આમાં અમારે મેસ એક ધારો જળવાઈ જાય. ક્વોલિટી એક ધારી મેન્ટેન હા. રહે. એક જ્યાં મેસનો નક્કી કરેલો હા, કે 40 મેસ કે કાઢવાનો. 50 નો તો એ 40-50 નો એ એક ધારો જળવાઈ જાય. બરાબર, વાહ. તો હવે આ પ્લાન્ટ હલાવતા હોય અને પથ્થરવાળો પ્લાન્ટ હલાવતા હોય માણસો, બરાબર છે. તો આ પ્લાન્ટની અંદરમાં મેં જોયું છે કે કોઈ પણ હલાવી શકે છે અમારા પ્લાન્ટ. તો તમારે આ પ્લાન્ટ હલાવવા માટે કોણ છે, લેડીઝ હલાવે કે જેન્ટ્સ જ હલાવે? નહીં, અમારે લેડીઝ જેન્ટ્સ બે છે. આમાં કાંઈ સ્પેશિયલ અને જરૂર હલાવવાની એવી જરૂર કોઈ ઓપરેટરની કે એવી જરૂર નથી ક્યાંય. કાંઈ નથી, ગમે તે હલાવી ગમે લે. ત્યારે હલાવી એટલે લેડીઝ જ હલાવે છે એવું હા, ખરું? લેડીઝ હલાવે એમાં. સમજી ગયું. પથ્થરવાળી ઘંટીની અંદરમાં તમે કહો છો એમાં ઘણી જગ્યાએ અમે પણ જાણેલું હોય છે કે પથ્થરવાળી ઘંટી હલાવવાવાળા વ્યક્તિ હોય ને એ સ્પેશિયલ એ ટાઈપનો કારીગર હોય. તમે કેમ કીધું જાડા ઝીણાનું, તો દાબ દેવો, સેટ કરવું, અથવા તમે જ કહો એનું મને? ના, જો અમે એનું આ જે પ્લાન અમે ચાલુ કર્યું તે પહેલાં અમે સર્વે કર્યું હતું. હા, પથ્થરવરીમાં શું થાય, પથ્થરવરીમાં એક કારીગર હોવો જરૂરી, એનો ઓપરેટર હા. કે એ પથ્થર હાલતો હોય ને તો એ ગમે ત્યારે વધઘટ આ તે કરી વળી તમારે ક્વોલિટી ચેક કરવી પડે, મેસ ચેક કરવા પડે, વધઘટ કરી શકવું પડે, એને દાબ મારવો, નો દાબ દેવો, આ તે. અમારે એમાં એ કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. ટૂંકમાં માલ નાખો છો, આટો અમારે તો નીકળી જાય. એક જ વસ્તુ, જારી તૂટી તો બીજી જારી નાખો. બાકી આમાં અમારે મેસ તો એક જ આવે. એક જ હરખી હા, ક્વોલિટી. જે 40 રાખ્યો 40 ને 50 રાખો તો 50. ટૂંકમાં જારી ચેન્જ કરવાની, જે જારી લગાવો એ એટલે પ્રકારનો આમાં ને એ ચક્કીમાં ઈ જાજો ફેર. એ જાજો ફેર. તો દલસુખભાઈ, તમે આ પ્લાન્ટને એવું લગાવ્યું, સારું એવું દરો છો અમારો કોણ. તો હવે અમારો કોન્ટેક્ટ તમે કર્યો કેવી રીતનો, કે આટોમાઇઝ કંપની આવા નોશિંગ બનાવે છે, આટા પ્લાન બનાવે છે, જાણ્યું કેવી રીતનું? જાણવામાં તો એવું છે કે જે અમે આ પ્લાન બનાવવાની વિચાર આવ્યો ને તે પછી અમે પેલા ચક્કીવાળાને જોયું, એટલે પછી એ જોતા અમને એવું લાગ્યું કે હવે કાંઈક અમે નવું ગોઠીએ એમ, બરાબર કે છે. પથ્થર સિવાયનું એમ, નવી કે ટેકનોલોજી. હા નવી ટેકનોલોજી કે મેં જેમાં મેન્ટેનન્સ ઓછું હોય એમ, બરાબર છે. કે ઓટો પ્લાન હોય એવું. તો યુટ્યુબ ઉપરથી અમે આ ઓટોમેશનનું અમને મશીન મળ્યું, એના વિડીયો જોયા, બધા મશીનની ડિઝાઇન આ તે જોઈ, અને પછી અમે રૂબરૂ કંપની ગયા રાજકોટ. બરાબર છે. રાજકોટ રૂબરૂ આવ્યા. હા, રૂબરૂ 2 ધક્કા થયા અમારે. અમે જોયું, બધા માણસોને મળ્યા, સમજ્યા, મશીનની જે કાંઈ થિયરી આ તે ફલાણ બધું જોયું, એને ટ્રાયલ બેઝ અમે બધાય પણ જોયા. એટલે પછી અમને એવું લાગ્યું કે આ આપણા માટે વાયબલ છે. ટૂંકમાં તમે અમારી કંપની આવ્યા? હા, તમારી કંપની આવેલા અમે બે વખત આવી ગઈ. તો ત્યાંનો સપોર્ટ કેવો લાગ્યો? સપોર્ટ સારો લાગ્યો, અને લીધા પછી ને ઘણો બધો સારો સપોર્ટ, કે કોઈ પણ કામકાજ હોય સર્વિસમાં ને એમાં અમને બહુ મજા આવી. જઈ ગયું. તો ગમે ત્યારે તમે આટોમાઇઝ કંપનીમાં અમને ફોન કરો, હા, તો કેવી રીતનો તમને રિસ્પોન્સ ને બધું રહે? ના, તરત અમને વ્યવસ્થિત જવાબ મળી જાય. કોઈ પણ સ્પેર પાર્ટ આ તે જરૂર હોય તો અમે અહીંયાથી કદાચ રાજકોટ કોઈ જતા હોય, રૂબરૂ જાય તો પણ અમને તાત્કાલિક મળી જાય. અને તમારા માણસોને રિંગ મારી કે જરૂર હોય કે ભાઈ વિઝિટ માટે એકાદ માણસની જરૂર છે કે મોકલો, તો એ તરત બીજે દિવસે આવી જાય. અચ્છા, સારું. એટલે એમાં અમને બહુ મજા આવી. મેન સર્વિસમાં ટૂંકમાં બહુ મજા આવે. હા, એટલે મેન વસ્તુ સર્વિસ છે. સર્વિસમાં તમને મજા આવે. તો તમે અમારે ત્યાં આવો, તમે કીધું કે 1-2 વાર આવ્યા, તો ક્યારે અમને જઈમાં કે ના, જમીને જમીન અમારી કેન્ટીનમાં? બાકી જમીને. અમારી કેન્ટીનમાં અમે જે કાંઈ જમવાનું રાખી છે એ આટોમાઇઝ ચક્કીમાં દરેલા રોટલી હોય છે, હા, આટોમાઇઝ મસાલા મશીનમાં દરેલા મસાલા મશીનનું શાક હોય, હા, એવી રીતના દાળ ભાત છે, દાળ આટોમાઇઝ મશીનમાં બનાવેલી, આવી રીતનું બધાને અમે જમાડતા હોય. એટલે તમે જઈમાં આવીશો ટેસ્ટની તો ખ્યાલ જ હોય. ના, અહીંયા જમવામાં પણ ટેસ્ટમાં પણ મજા આવી. અને એ જમ્યા પછી તમારા જે કાંઈ મસાલા તે હોય તો એ પણ મને શું હોય કે શોખ જાણવાનો વધારે, એટલે એ પણ બધું મેં જાણેલું એમ.
કંપનીમાં આવી. એટલે એ અમે બધાને શીખવાડી જ છે કે ભાઈ ધંધો કેવી રીતનો કરવો, બિઝનેસ કેમ કરવો, તમારે પેકિંગ કેવી રીતનું કરવું, બ્રાન્ડિંગ કેવી રીતનું કરવું. તો અમે એના માટે જ યુનિટ કરેલું છે. કોઈ પણને શીખવાડી એ તમે કેમ આપણા જે મંગત છો તો માની લ્યો કોઈને કંઈ શીખવું છે તો અમે બધાને 100% કેવી રીતનું સારામાં સારી ક્વોલિટી બને અને કેવી રીતનું પેકિંગ કરીને બ્રાન્ડિંગ કરીને કરવું તમે કહો શીખવાનું. એટલે મસાલાનું બધાને બતાવીને દેખાડતા હોય છે કે દલસુખભાઈ હવે તમે આ જે આટા પ્લાન લગાડેલો છે તો આને હવે તમે નેક્સ્ટ લેવલે ક્યાં લઈ જવા માગો છો? નેક્સ્ટ લેવલ તો આમાં એવું છે ને કે ભાઈ તમારી જે આવડત, તમારી જે મહેનત, બરાબર, આમાં તમારે જે લઈ જવું હોય ને એ લઈ જઈ શકો. શું કામ કે આ વસ્તુ જીવન જરૂરિયાત છે. બરાબર, હા એ વાત સાચી. ખાધા વગર કોઈને ખાધા વગર કોઈને હાલવા નથી. આમાં તમે જે મોટું માર્કેટ કરી શકશો એવડું થવાનું. કે હમણાં મેં તમને કેમ કીધું કે આમાં ઘણી બધી વસ્તુ એડ થઈ શકે. તો આમાં મસાલા તે બધું તમારી રીતે તમારી આવડત ઉપર તમારી કેપેસિટી પ્રમાણે આમાં તમે ગમે ત્યાં સુધી જઈ શકો છો. પ્રોડક્ટ બાસ્ટક બને. હા, બાસ્કેટ બનાવી શકો. આમાં કોઈ પાબંદી હોતી નથી આ ધંધામાં. આ એક જ ધંધો એવો ફૂડ પ્રોડક્ટમાં એમાં કોઈ લિમિટ નથી હોતી. તાકાત હોય એટલું કરી શકો. તાકાત હોય એટલું કરી શકો. અને બીજો બેનિફિટ એ છે કે તમે નાના રોકાણથી આને ચાલુ કરી શકો. અચ્છા, નાના રોકાણથી આ બિઝનેસ ચાલુ કરી બિઝનેસ ચાલુ કરી શકો. અને પછી તમારી દિમાગ પ્રમાણે તમારે ગમે એવડો કરી શકો. તમે મોટા પાયે કરવું હોય કે તમારી પાસે શું માર્કેટ છે, શું તમારી પાસે આવડત છે, એ પ્રમાણે તમે આગળ વધી શકો છો. એટલે એ પ્રમાણે કોઈને મોટો બિઝનેસ કરવો છે તો મોટો બિઝનેસ થઈ શકે છે. અને આની કાયમ તમારી રિક્વાયરમેન્ટ રહેવાની જ છે. આમાં તેજી મંદીમાં આ તમારે કોઈ દી મંદીમાં સપડાવવાનું નથી થતું બહુ. બરાબર, કે ઊભું રહેવાનું બહુ થતું નથી. કે આ જીવન જરૂરિયાત વસ્તુ છે તો તમારે હાલવાની જ છે. ડેઈલી માટે જરૂર છે. ડેઈલીનું માર્કેટ છે. તો માની લ્યો કે ક્યારેક સુનામી આવ્યો, ભૂકંપ આવ્યો, કોરોના આવ્યો કે કાંઈ પણ આવ્યું તો ખાધા પીધા વગર હાલવાનું નથી. હા, એમાં કાંઈ બાંધછોડ જ થવાની. બાંધછોડ જ નથી થવાની. એટલે આ ધંધો હાલવાનો છે. તો દલસુખભાઈ મારે એ કહેવું છે કે હવે તમારે આ બિઝનેસ કોઈને કરવો હોય તો તમે આ વાવડી ગામની અંદરમાં આવો બિઝનેસ કરો છો, બરાબર છે, વાડીમાં. તો ઘણા આપણા જેવા જુવાનિયા હોય છે કે ગામડામાં રહેતા હોય બિઝનેસ કરવા માગતા હોય. તો તમારો શું મેસેજ છે કે બિઝનેસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? કેવો નહીં, કરવો જ જોઈએ. કરવો જ જોઈએ. એનું કારણ છે કે કરવો જ જોઈએ. આ જીવન જરૂરિયાત વસ્તુ છે એટલે તમે નાના રોકાણથી કરી શકો છો. અને જે જુવાનિયા આવે એના માટે તો બેસ્ટ છે. શું કામ કે અત્યારે ઓનલાઈન માર્કેટ છે. એ અત્યારે ભણેલ ગણેલ વ્યક્તિ છે, એની પાસે એજ્યુકેશન વધારે છે. બરાબર છે. એટલે એને આ ધંધો રહ્યો ને એ ઝડપથી મગજમાં બેસે. ઝડપથી મગજમાં બેસે. હા, સમજાઈ ગયો. એનું કારણ અત્યારે ઓનલાઈન થઈ ગયું ને બધું. હા, તો ઘણી વખત ગામડામાં જોઈશું કોઈ ખેતી કરતા હોય તો સિટીમાં રહેવા ભાગે છે. ગામડાના જુવાનીઓને સિટીમાં રહેવું એટલે ગામડામાં રહેવું નથી. એની છોકરીઓને ઘણી બધીને સાસરું જવું હોય તો સિટીમાં જ જવું હોય. તો એના માટે તમારો શું સંદેશો છે? જો એમાં તો એવું સિટીમાં કઈ બીજથી જાય છે. અત્યારે તો ભાઈ ભાગાભાગીનો સમય છે એટલે બધી આવીને અત્યારે સારું જ જોઈએ, નબળું કોઈને જોતું જ નથી. તમને ગામડામાં આપણે ખેતીવાડી સારી હોય, બિઝનેસ ગામમાં કરીએ કે ગામમાં ઘઉં થાય તો ગામની અંદરમાં જુવાનિયા જો આવો બિઝનેસ કરે તો સેટઅપ કરવો હોય તો શું કહેવું તમારું છે? થઈ શકે. થઈ શકે? હા, 100% થઈ શકે. તમે ગામડામાં હલાવો છો ને વાડીમાં હલાવો છો. તમારી વાડીમાં મેં જોયું કે તમારી પાસે આટલા બધા આંબા છે, સ્વિમિંગ પુલ છે. હવે આમાં સિટીમાં રહેવાનું મન જ ન થાય. રિસોર્ટ જેવું તો કામ તમે અહીં ઊભું કરીને રાખ્યું છે એટલે મને એ આનંદ થયો. હા, એટલે નહીં અત્યારે નવા જુવાની આવે એને તો આથી નહીં ઝડપથી થાય. શું કામ મેં તમને કીધું કે એની પાસે એજ્યુકેશન છે, ભણતર છે. અમારા કરતાં તો જાજુ ભણેલો ને. તો જાજુ ભણેલા. તો એ ઓનલાઈન માર્કેટમાં એ દોડવાનો જ છે. દોડવાનો છે. હા, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. હવે અમે જો 8 ચોપડી વાળા દોડી શકતા હોય તો એ તો અત્યારનો નવી 8 જ ભણેલા. હા, આપણે 8 જ. તો આવડો મોટો ધંધો વાડીએ બેઠા બેઠા કરો એટલે બહુ એક નવીનતા વાળી વાત છે. પણ તો અટાણે જુવાનિયા ગામમાં હોય તો 10-12 કોલેજ કરેલા તો હરેક ગામમાં હરેક જુવાનિયા છે. હા, એટલે જ કહું ને કે કરી શકો. એમાં થાય, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. કરી શકો પણ હિંમત હોવી જોઈએ. હા, તો મૂળ વસ્તુ કહેવાની એવી થઈ કે ભાઈ કોઈ જુવાનીઓ ગામમાં બેઠો બેઠો જો બિઝનેસ કરતો હોય તો માની લ્યો કે સિટીની છોકરી ગામડે સાસરે જવા તૈયાર થઈ જાય જો આવા ધંધા સેટઅપ કરીને જુવાની. 100%. તમારું કેવું શું છે? હા, 100% થઈ જાય. તો આવી પ્રેરણા મળે કે ભાઈ ગામડાની અંદરમાં જે જુવાનિયા રહે છે અને આવા સારા બિઝનેસ આટાના છે, મસાલાનો છે, બેસનનો કાંઈ પણ બિઝનેસ કરે તો એની અંદરમાં સિટીની છોકરી ગામડે સાસરે જાય ને આવું મળતું હોય વાડીનું શુદ્ધ ખાવા પીવાનું
અહીં તમારી પાસે ગાયો છે, ભેંસું છે, આટલા બધા આંબા છે, નારિયેળીઓ છે, સ્વિમિંગ પુલ છે, વાડીએ મકાન છે, રહેવાની સુવિધા ને ગામમાં મકાન. તો શું કેવું તમારું? 100% આવે ને. આથી પછી બીજું ક્યાં આવે? આથી સ્વર્ગ વધારે ક્યાં લેવા જાવ ધરતી ઉપર? અચ્છા આથી વધારે ક્યાં લેવા જાવ? એ વાત સાચી. મેં જોયું, મને એમ થઈ ગયું કે અમે સિટીમાં રહી અને વેજીટેબલ હવા ખાઈ ખાઈને રહેવી છે, એના કરતાં આ શુદ્ધ હવા, અહીંયા તમારે ખાટલે બેસવાનો જે આનંદ છે, આ હિંચકા છે, આ વસ્તુ જેને ખબર પડે એના માટે હો. હા, પણ મને ખરેખર મજા આવી ગઈ. તમારે ત્યાં 2 કલાક બેઠા રહી. આ એક સ્વર્ગ છે, પણ જેને ખબર પડે એના માટે. અચ્છા, તો મારે તમારું આખું ફાર્મ હાઉસ જેવું બનાવ્યું છે ને, ચક્કર મારી છે. શું શું વાયવું કર્યું આવા ધૂમ તડકા ઉનાળામાં બધું? હમણાં જાય આપણે બીમારી એવી ચક્કર. તો હાલો જોઈ. દલસુખભાઈ, મારે તો એ જાણવું છે કે તમે ઘઉં ખેડૂત પાસેથી ડાયરેક્ટ ખરીદી કરી અને ગામડામાં લઈને અને આટો તૈયાર કરીને વેચો, તો કેવી રીતનું પ્રોસેસ કરો જરાક મને સમજાવો. જો અત્યારે અમે પેલા ડાયરેક્ટ ઘઉં લઈને બરાબર, એટલે સીધો પેલા સાયલામાં નાખ. બરાબર, સાયલામાં નાખી દો. સાયલેથી ઉપર એલિવેટરમાં ચડાવી, ઉપર જે રહ્યું ને એ ક્રશર છે, કસર મશીન છે કે અહીંયા જ્યાં આપણે પૂતળા ભાંગી શકે. ઘઉંમાં જે ઉપર સિલકામ પૂતરિયા હોય છૂટા પડે. હા, એ છૂટા પડે જાય. એમાંથી આવી જો અહીંયા આમાં ડસ્ટ પડે, બરાબર, એથી સેજ વધારાનું આમાં પડે, એથી સેજ વધારે જાડું હોય આમાં પડે. ઘઉંના ટુકડા કાંઈ હોય એમાં નીકળી જાય. એટલે આમાં એ બધા કચરો કાઢવાના ગ્રેડ છે. પછી અહીંયા આવી આમાં પડે. પાછળ જે કોઈ પૂતરું રહી ગયું હોય આ ડિસ્ટોનર છે, એમાં ચાલે ને, એમાં પાછળ બાચકામાં નીકળી જાય પૂતરું. બરાબર છે. પ્યોર ચોખ્ખું થઈ ઘઉં અહીંયા પડે. અને આ ફાઇનલ ઘઉં જો બરાબર, આમાં આ જે આ કાંકરો રહ્યો ને કોઈ મોટો આવતો હોય એ બધો અહીંયા મારે નીકળી જાય. સમજી ગયો. એટલે ટૂંકમાં કાંકરો કે ગમે એ કાંઈ આગળ આવવા ન દે. તો આ તમને નીકળેલો હોય ને તો તમને બતાવું. જો આ બધું અહીંયા નીકળે મારે. બરાબર છે. જો આની અંદરમાં દલસુખભાઈ ઘઉં ગમે તેવા લીધા છે, પણ આની અંદરમાં કે દરામણ ન થાય, પણ ટૂંકમાં કાંકરા છે, પૂતરિયા છે, બધું કાઢી નાખે છે અને સારામાં સારા ઘઉં દરી અને એનો લોડ બનાવે છે. બરાબર. હવે એ પછી ફાઇનલ અહીંયા હું ટેન્કમાં સ્ટોરેજ કરું. આ સ્ટોરેજ ટેન્ક છે. બરાબર છે. હા, બરાબર. એટલે આમાં સ્ટોરેજ કરવાનું. હા, એટલે જે કાંઈ મારે ક્વોલિટી મેન્ટેન રહે, કે ઝીણા મોટું કાંક તે કોઈ ઘઉં હોય તો મારે મિક્સ થઈ આમાં 2 થી 2.5 ટનનો માલ મારે આમાં હવાય. બરાબર. મિક્સ થઈ અને પછી આ ચક્કીમાં આવે. હા, બરાબર છે. આ પછી દરવાનું ચાલુ થઈ જાય. હા હા, પછી દરવાનું ચાલુ થઈ જાય. જો આ ફાઇનલ. હવે આમાં તમને એક કાંકરી કે કોઈ પૂતરું જોવા ન મળે. એટલે આને ગમે એમ ગોતી તોય ન જડે. પૂતરીયું કાંકરું ગોતવો, તૂટલો ઘઉં ગોતવો હોય તો જડતો જ નથી. આમાં ન મળે. એક જ હરખા ઘઉં ને એક જ હરખા માલ. ત્યાર પછી જો આ અમારી મેઇન ચક્કી જે દરવાની, જે આ અમે કઈ ઓટોમેટિકની અમારી ડબલ છે, ડબલ મીટર. આ ડબલ મીટર તમારી આ ડબલ ચેન્જ હોય. બરાબર છે. હા, પછી અહીંયાથી આ સીધું જાય જો આમાં સેન્ટીફેજરમાં. ઓલો જે બ્લોર છે એમાં કોઈ ઝીણી કોઈ પણ ડસ્ટ હોય તો ઓલા ફુગામાં ખેંચાય. બરાબર. હા, બરાબર. તે પછી આમાં અમારે જારી આવે સેન્ટીફેજરમાં. એ આપણે 40 મેચ ને 50 મેચની વાત થઈ એ પ્રકારની એમાં જારી લાગેલી હોય. હા, એ પછી અહીંયા નીકળે લોટ. જો આમાં આવે આ ચોકી ભરી અમે આમાં કપડું ઢાંકી અને રાખી અને આ ચોકી ભરી 2 થી 3 કલાક ઠંડો થવા દેવાનો. બરાબર. આમાંથી જે ફાઇનલ ચરાય જે કોઈ પણ જાડુ આ તે હોય તો જો અહીંયા નીકળે. હા, સમજી ગયા. એટલે ભૂસો જેવું હોય માલ જો સેન્ટીફિકલમાં નીકળે આમાં નીકળી જાય. તો પછી તમે ભૂસાનું શું કરો? ભૂસાનું અમે આ ઓલા પશુ આહારમાં જવા દઈએ. પશુ આહારમાં. સમજી ગયા. એટલે તમારે જ્યાં વાડીએ ઢોરને આંતે છે તો હા એમાં. સમજી ગયો. તો હાલો હવે તમે આખો પ્લાનની સરસ પ્રોસેસ સમજાવી. પણ અહીંયા છે હા, તમે કીધું કે આથી સારું સ્વર્ગ કે ઓનલી ફોર મનોરંજન માટે. અહીંથી બધું આ મનોરંજન. હા, ઓનલી ફોર એન્જોય. ચાલો હાલો બતાવો. આમાં જે જો બગીચો જો આંબા છે, ચીકુ છે, બરાબર. આંબા 2. હા, 2. હા, એટલે આંબામાં થાય મોટી મોટી કેરીઓ લટ. બરાબર. બીજા નંબરમાં કે આ શાકભાજી વગર દવાનું ઓર્ગેનિક. હા, કોઈ પણ જાતનું ખાતર દવા કોઈ જ નહીં, કેમિકલ નહીં. તો પહેલી વાર જોયું ઘરની ખેતીમાં બધી વાડીએ કારખાનું તો છે જ. બરાબર. એક ઓર્ગેનિક બકાલું ખાવાનું શુદ્ધ. હા, તો તમારા બધા પરિવારનું અહીંયા છે કેવી રીતનું? ના એટલે અહીંયા તો ઘરે ત્યાં લઈ જવાનું આ બધું. અત્યારે અહીંયા કોઈ રહેતા તો છે નહીં, રહી બધા મોરબીમાં, પણ આ બકાલું અહીંથી અહીંયા લઈ જવાનું.
સમજાય બકાલું અહીં લઈ જવાનું એટલે ઘરે શાકભાજી ને બધું થાય. બાકી આવી રીતે જો અત્યારે આ વેકેશન પડ્યું એટલે બધા નાવા આવી જવાનું. સ્વિમિંગ પુલ છે. શું વાત છે, સ્વિમિંગ પુલ છે અહીં હા વાડી? હા હા શું વાત છે, હાલો જી બતાવો જી કેમનો સ્વિમિંગ પુલ. આ રહ્યો જો. હા આ લીંબોરી ને આ લીંબુ છે, આ સંતરા છે. મને એમ છે કે ફ્રૂટના નામે તો ઠીક છે, શાકભાજીના નામે જામફળ જે છે. કયો એ બધે ફળ ફૂલ છે. ટોટલી વસ્તુ વાડીમાં વાવી આ સ્વિમિંગ પુલ છે. જબરજસ્ત છે આજી તમારે બધા બરાબર. છોકરા પરિવારના આવ્યા લાગે નાવા તો. હા આજ બધા વાહ અરે છોકરા મોઢા આમ રાખો જો. આ ટીવીમાં આવું છું હો, ટીવીમાં. સુવર્ણીઓનું પણ એમ મજા આવી ગઈ હો નાવાની ગરમીની. જબરજસ્ત સ્વિમિંગ પુલ છે. મિત્ર આજે અમે મોરબીની બાજુમાં વાવડી ગામમાં આવ્યા. ત્યાં અમારે દલસુખભાઈ અમારા આટા પ્લાન્ટ હલાવે છે. તો દલસુખભાઈને મળ્યા અને એ બિઝનેસ શું કરે છે ને કેવી રીતના કરે છે ને એ બિઝનેસની આખી જર્ની જાણી. તો મને તો આખી નવાઈ જ લાગી કે દલસુખભાઈ પાસે જે કારીગરાઈ છે અને બિઝનેસ કરવાની આવડત છે અને બિઝનેસ કેવી રીતનો કરવો જોઈએ ને એ ખરેખર જાણ્યા જેવો છે કે વાડીએ ખેતી કરતાં કરતાં ખેતરમાંથી એની વાડીના પઠ્ઠામાં નાનો શેડ બનાવી અને જે બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું છે અને એ બિઝનેસ હલાવે છે જે એ એક લાજવાબ છે. અને જે મજા માણે છે, એન્જોય કરે છે કે વાડીએ કોઈ વસ્તુ આવી છે, બહાર તમે રિસોર્ટમાં જાઓ ને તો ફેસિલિટી ન હોય ને એવી દલસુખભાઈ અહીંયા વાડીની અંદરમાં ફેસિલિટી કરીને રાખી છે. તો આ ફેસિલિટી એવી છે કે એની અંદરમાં સ્વિમિંગ પુલ છે, હિંચકા છે, લપચિયા છે, ફેક્ટરી છે, એની સરસ મજાની ઓફિસ છે અને એ પાછો આટાનો બિઝનેસ મોજથી શોખથી કરી શકે છે. અને એને વાડીના જે મજૂર છે એ કામ કરે છે, એની પાસે જ એ મશીન હલાવે છે અને બિઝનેસ કરે છે. અને ગામની અંદરમાં જેટલા ખેડૂત છે એની પાસેથી ઘઉં ખરીદી કરી અને ક્લિનિંગ કરી આટા બનાવે છે. તો આટાની અંદરમાં પણ એવી સારામાં સારી ક્વોલિટી બનાવે છે કે કોઈ પણ કસ્ટમર એની પાસે જે લોટ લે છે અને એ જે ટેસ્ટ ચાખી લે છે રોટલીનો તો ક્યારેય એ ભૂલતા નથી. અને એ આટો પણ એવો સરસ મજાનો બનાવે છે. શું નામ કીધું શેનું? આટાનું બ્રાન્ડ? ફેશિયન એ ઓલા સોરી એશિયન ફ્રેશ. અને હજી એક બીજી વાત એ નવીન કે હું હજી ઓર્ગેનિક ઉપર ઉતરું. ઓર્ગેનિક ઉપર ઉપલો કે લીંબુનો પાવડર, હા હળદર હા અને મરચું, આ ત્રણ વસ્તુ ટૂંક ટાઈમમાં ઓર્ગેનિક મૂકવી. વાહ સાંભળો કે અહીંયા જે મારે ફાર્મ રહ્યું ને આમાં જ સૂર્યપ્રકાશથી જ બધું સૂર્યપ્રકાશથી થાય. સૂર્યપ્રકાશથી જ બનાવવું છે. માલ લઈ આવી જે કાંઈ આપણે ડ્રાય કરી એ સૂર્યપ્રકાશથી જ ડ્રાય કરી, ભલે વાર લાગે પણ નેચરલ. નેચરલ. લીંબુ પાવડર પણ બનાવો નેચરલ. સાંભળો દલસુખભાઈના જે કાંઈ વિચાર છે એ ઓર્ગેનિક ખેતીથીને જ બધી વસ્તુ બનાવે છે. અને ઓર્ગેનિકની અંદરમાં હજી એનો નેક્સ્ટ પ્રોજેક્ટ છે કે લીંબુના પાન છે, લીંબોર છે. તો એ ઓર્ગેનિક સૂર્યપ્રકાશ સોરી લીંબુનો પાવડર, પાન નહીં, લીંબુના પાન પાવડર, પાવડર. લીંબુનો પાવડર એ ઓર્ગેનિકથી બનાવવા અને એને એવું છે કે સૂર્યપ્રકાશથી થાય ને ઓર્ગેનિક થાય ને એની અંદરમાં કોઈ કેમિકલ નહીં, ભેળસેળ નહીં, ઓર્ગેનિક આખી વસ્તુ બનાવી અને ખેતી આધારિત બિઝનેસ કરે છે. અને એ બિઝનેસ અને એની બ્રાન્ડ અને એની ક્વોલિટી તો એકવાર તમે જરૂર દલસુખભાઈની મુલાકાત લ્યો કે એ બિઝનેસ કેવી રીતનો કરે છે અને કેવી રીતનો હલાવે છે અને આટલી સારી ક્વોલિટી છે. જે લોકો એનો આટો શાખે છે તો ક્યારેય એશિયન ફ્રેશ આટાનો ક્યારેય ભૂલતા જ નથી. તો એટલી સારામાં સારી છે. તો થેન્ક યુ દલસુખભાઈ, સરસ મજા આવી. અને તમે જો આવીને આવી વસ્તુ બધાને પીરસતા રાખો ને જીવમાં રાખો અને ગામડાના જુવાનીઓને જો આવી પ્રેરણા આપો કે ગામડાની અંદરમાં જ જો બિઝનેસ કરવો હોય તો આથી સારું બીજું કંઈ હોતું જ નથી. એ સરસ તમારો ડાયલોગ ગમ્યો. મને એવું લાગ્યું કે હવે સિટીની છોકરી પણ છે ને ગામડે સાસરે જાય. આવવું જ પડશે એક વખત, આવવું જ પડશે. આવવું જ પડશે. વાહ સરસ, સારું લ્યો તો. બરાબર, આગળ આવો, તમને હજી બતાવું. તમે મેન્ટેન એમ કરો છો જણી સફાઈ હા તે ગામડાની મજા જ કંઈક અલગ હોય છે. પણ ભાઈ આ કુદરતીના ખોળે જે મજા આવે છે ને હા એ સિટીમાં નથી મજા આવતી. એમાં એ એસીમાં સોફામાં જે મજા આના જેવી નથી આવતી. નહીં તમે એમ કહો છો કુદરતના ખોળે જે ગામડામાં મજા આવે છે એ નથી આવતી. જાણે તો ગામડાના છોકરા છે છોકરીઓ છે સિટી તરફ જ વૈરા છે તો એનું શું? પણ એને હજી સમજણ નથી ને. સમજણ નથી. એ અમુક ટાઈમ જાય જ્યારે ઉંમર થશે ને હા 40+ ત્યારે ખબર પડશે કે આ બાપ દાદા મૂકીને ગયા. તો એને કેમ? હા એ સાચું છે કે આ સિટી સાચું છે. અચ્છા
તમારું કેવું શું છે ગામડામાં જે જુવાનિયા રહે છે ઘણા બધા કે આજે આમ આપણા દેશની અંદરમાં 70% ગામડામાં વસ્તી છે અને ગામડાની અંદરમાં કોઈ રહેવા માગતા નથી, ઘણા ગામડા ઉજ્જવળ થતા જાય છે. તો ગામડામાં તમે જો અહીંયા બિઝનેસ આવો કરી શકો, આ વાડીમાં આટલું બધું ચોખ્ખું બકાલું ઈ છે, business સ્વિમિંગ તો પુલ છે, ઈ- સિટીમાં આવા સ્વિમિંગ પુલ હા હોતા એ નથી. બિઝનેસ તો બરાબર કે બિઝનેસ બધા જુવાનિયા માટે નથી. શું કામ કે ભણતર હોય તો મજા છે, બાકી જે બાપ દાદાની જે જમીન છે અત્યારે એ જમીનમાં કાંઈ બિઝનેસથી થોડું કમ નથી. તો તમે એમાં આવડતથી તમે મથો ટાઈમ ટેબલથી તો એ પણ સારું જ છે. પણ અત્યારે શું કે આ વાયરો એવો નીકળ્યો ને સિટી ગામડા ખાલી થઈ ગયા. હા એ તો કહું છું ગામડા ખાલી થઈ ગયા છે ને તમે ગામડે છો, તો ઈ ગામડે એક- આવ્યા સિટીમાંથી બિઝનેસ કરવા અને વાડીએ રહેવા હાટું. હા એ તો સગવડ હે ને, બાકી તો આ કોઈ હરેક આ વસ્તુ ન કરી શકે. એટલે આમ જો આ તો એક ગામડાની શોખની અંદરમાં છે. જેટલા રહે છે એ આમ જોવો ને તો 70% માણસો ખેતીવાડી વાળા જ છે. એમ નહીં, આ જે આપણે કર્યું છે ડેવલપમેન્ટ એવું હરેક ખેતીવાડી વાળો ન કરી શકે. શું કામ ન કરી શકતા હોય. કે ઈ આ તો આપણે આમાં કોઈ આવક લેવાની નથી, આપણે તો ઓનલી ફોર એન્જોય માટે બનાવ્યું. બરાબર છે. પણ તો Enjoyment ઈ હા આવક એ હોવી જરૂર છે ને, પણ ખેતી સારી છે. ખેતી સારી છે. હા અને ખેતી કરતા હોય તો પડકે તમે ભણતર અત્યારે તમે ભણેલ ગણેલ બધા વ્યક્તિ છો તો એમાં ખેતીમાં ઘણા બધા ધંધા થઈ શકે. એ તો ખેતીમાં છે જ ને જો બધું. ફ્રૂટ પ્રોડક્ટમાં તમારે કરવું હોય તો તમે સોલાર લઈ આવો, હા ડ્રાયથી કોઈ પણ જાતના પાવડર બનાવી શકો, તમારા ખેત પેદાશમાંથી કોઈ પણ પ્રોડક્ટ બનાવી શકો છો. અત્યારે બધી સિસ્ટમ છે, આ બધી ટેકનોલોજી છે, બધી બધી વસ્તુ છે, technology છે. મશીનરી છે. અટાણે અશક્ય છે જ ને. ખેતીમાં જે વેસ્ટેજ માલ નીકળે છે ઘણા મેં હમણાં જોઈએ ઘણા કપાસ વાવે છે, હા મકાસ વાવે છે, તો એનામાંથી જે કંઈ એના ઝાડવા નીકળે છે તો એનો પણ ઉપયોગ સારો એવો કરી લે છે. હા એનો તમે ભૂકો કે પાવડર બનાવીને જવા દો એ પણ કારખાનાવાળા લઈ જાય. બધું લઈ જાય એટલે ખેતીમાં જે કંઈ વેસ્ટેજ માલ ખરામાં નાખીને ખેતરમાં નાખીને હરગાવાનો માલ રહ્યો એના પણ પૈસા આવે છે. હા અત્યારે કોઈ વસ્તુ વેટ છે જ નહીં. એ છે જ નહીં, પણ મહેનત કરવી પડે. સિટીમાં મહેનત મહેનત કરો તો પહેલા. અહીંયા કરવી જ પડે. તો ગામડામાં જો બાકી આ તો અમે આ શોખ માટે જો આ ઝૂંપડી બનાવી હતી, અત્યારે આ થોડો ઘણો માલ ભર્યો છે એટલે વળી ફરતા પડદા બાંધ્યા છે. બરાબર. આમ જો રૂમ છે, હિંચકા, લપસિયા, હિંચકા છે, લપસિયા છે, આમ જો ખુરશી બાકડા. ખુરશી છે, બાકડા છે, હા ફગાવાલા બધા બેહવા આવે, ફગાવાલા અમારે પ્રોગ્રામ ચાલુ જ હોય એકાત્ર. હા, જો યા ગાડે જો ખટારાની ટ્યુબ લઈને તો આવી મોજ લઈ શકે ગામડે, જો આવી મોજ લઈ શકે. જો હજી જો છે ને આવી મોજ લઈ શકે ગામડાવાળા. ન લઈ શકે હો. જમા મોજ એટલે મોજ કહેવાય. હા આની મજા જ અલગ છે. આ મકાન છે તમારે આ મકાન છે, અહીંયા અમારે માણસો રહીએ છે. માણસોને રહેવા માટે. હા અહીં આવતા જ.